નમસ્કાર. ચાલો આજે આપણે આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે એના પર એક નજર નાખીએ. અને આ જાણવા માટે આપણી પાસે એક સ્ટુડન્ટની બહુ જ સરસ હાથથી લખેલી નોટ્સ છે. તો ચાલો સાથે મળીને પર્યાવરણના કેટલાક રહસ્યોને સમજીએ. તો ચાલો શરૂઆત એકદમ મજેદાર સવાલથી કરીએ. જુઓ, એક નાનકડો ઘાસનું તણખલું અને બીજી બાજુ એક તાકાતવર વાઘ. આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? પહેલી નજરે તો એવું જ લાગે કે કંઈ નહીં, પણ વિશ્વાસ કરો, આનો જવાબ બહુ જ રસપ્રદ છે. તો પહેલું જે સવાલ હતો ને, આનો જવાબ સમજવાની ચાવી એક જ શબ્દમાં છુપાયેલી છે, અને એ શબ્દ છે નિવસન તંત્ર. તમે એને એમ સમજી શકો કે આ એક એવો પાયો છે જેના પર કુદરતની આખી સુંદર ઇમારત ટકેલી છે. પણ સવાલ એ છે કે આ નિવસન તંત્ર છે શું? બહુ જ સરળ ભાષામાં કહીએ તો કોઈપણ જગ્યાએ રહેતા બધા જ જીવજંતુઓ અને ત્યાંની નિર્જીવ વસ્તુઓ એટલે કે તાપમાન, વરસાદ, પવન, માટી આ બધા વચ્ચે જે આંતરક્રિયા, જે લેવડ-દેવડ થાય છે ને, બસ એને જ નિવસન તંત્ર કહેવાય. બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે, ખરું ને? કોઈ પણ નિવસન તંત્ર હોય ને, એના બે મુખ્ય ભાગ હોય છે, જાણે બે ટીમ. એક છે જૈવિક ઘટકો, મતલબ કે બધી જીવંત વસ્તુઓ જેમ કે ઝાડપાન, પ્રાણીઓ, આપણે બધા. અને બીજી ટીમ છે અજૈવિક ઘટકોની, એટલે કે નિર્જીવ વસ્તુઓ, તાપમાન, પાણી, હવા, માટી. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બંને એકબીજા વગર બિલકુલ અધૂરા છે. સારું, તો શું બધા નિવસન તંત્ર એક સરખા જ હોય? ના, એવું બિલકુલ નથી. આ નોટ્સ પ્રમાણે જોઈએ તો એના બે મુખ્ય પ્રકાર છે. એક તો છે કુદરતી, જેને પ્રકૃતિએ પોતે બનાવ્યું છે, જેમ કે કોઈ જંગલ, તળાવ કે સરોવર. અને બીજું છે કૃત્રિમ, જે માણસે બનાવ્યું હોય. દાખલા તરીકે આપણો બગીચો અથવા તો ઘરમાં રાખેલું નાનકડું માછલી ઘર. ઓકે, તો હવે આપણે નિવસન તંત્રના જે જીવંત ઘટકો છે એમના વિશે થોડી ઊંડાણમાં વાત કરીએ. ખબર છે, દરેક સજીવનો એમના પોષણ એટલે કે ખાવા પીવાની રીત પ્રમાણે એક ખાસ રોલ હોય છે. ચાલો જોઈએ કે કોનો શું રોલ છે. સૌથી પહેલા અને સૌથી મહત્વના છે ઉત્પાદકો. એમને તમે નિવસન તંત્રના રસોઈયા કે શેફ કહી શકો. કેમ? કારણ કે લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયા સૂરજની ઊર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે, અને આ જ ઊર્જા છે જેના પર આખું નિવસન તંત્ર નિર્ભર છે. ઉત્પાદકો પછી આવે છે ઉપભોગીઓ. આ એવા જીવો છે જે પોતાના ખોરાક માટે સીધા કે આડકતરી રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. એકદમ સીધી વાત છે. એ બીજા જીવોને ખાઈને પોતાની ઊર્જા મેળવે છે. હવે આ ઉપભોગીઓમાં પણ અલગ અલગ કેટેગરી છે એમના ખોરાક પ્રમાણે. જેમ કે જે ફક્ત ઘાસપાન ખાય એ શાકાહારી, જે બીજા પ્રાણીઓનું માંસ ખાય એ માંસાહારી, જે વનસ્પતિ અને માંસ બધું જ ખાય એ સર્વાહારી. અને હા, એક છે પરોપજીવી, જે બીજા જીવના શરીર પર રહીને એમાંથી પોષણ મેળવે છે. અને હવે વાત કરીએ નિવસન તંત્રના સાચા હીરોની, વિઘટકો. આ કુદરતની સફાઈ અને રિસાયક્લિંગ ટીમ છે. બેક્ટેરિયા અને ફૂગ જેવા આ નાના નાના જીવો શું કરે છે ખબર છે? એ મરી ગયેલા છોડ અને પ્રાણીઓના શરીરને તોડીને એમાંથી જરૂરી પોષક તત્વો પાછા જમીનમાં ભેળવી દે છે. આનાથી જ તો જમીન ફરી ફળદ્રુપ બને છે અને નવું જીવન શક્ય બને છે. કમાલ છે ને? ચાલો, હવે આપણે ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક આ બધા પાત્રોને તો ઓળખી લીધા. તો હવે એ જોઈએ કે આ નિવસન તંત્રમાં ઊર્જા એટલે કે એનર્જી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? અને આ સમજવા માટેનો સૌથી સારો રસ્તો છે આહાર શૃંખલાને સમજવો. આહાર શૃંખલા એટલે બીજું કંઈ નહીં, પણ કોણ કોને ખાય છે એની એક સીધી સાબી કડી. આ બતાવે છે કે ઊર્જા એક સજીવમાંથી બીજા સજીવમાં કેવી રીતે જાય છે. અને યાદ રાખજો, આ પ્રવાહ હંમેશા એક જ દિશામાં હોય છે, જાણે વન વે ટિકિટ. ઊર્જા ક્યારે પાછી નથી આવતી. અરે, યાદ આવ્યું, આપણે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો હતો, ઘાસ અને વાઘ વચ્ચે શું સંબંધ છે? લો, જવાબ અહીં જ છે. જુઓ, ઘાસને હરણ ખાય અને એ જ હરણને વાઘ ખાય, તો થયું ને કનેક્શન. મતલબ કે ઘાસે જે સૂર્યમાંથી ઊર્જા લીધી હતી એ છેક વાઘ સુધી પહોંચી. આ જ તો છે કુદરતનું અદ્ભુત જોડાણ. આહાર શૃંખલામાં આ જે દરેક સ્ટેપ છે ને, એને પોષક સ્તર કહેવાય છે. તો સૌથી નીચે એટલે કે પહેલા પોષક સ્તર પર કોણ હોય? ઉત્પાદકો,
એટલે કે વનસ્પતિઓ, એમને જે ખાય એટલે કે શાકાહારી પ્રાણીઓ એ આવે બીજા પોષક સ્તર પર, એના પછી નાના માંસાહારી ત્રીજા સ્તર પર અને સૌથી ઉપર મોટા માંસાહારી ચોથા પોષક સ્તર પર હોય છે. હવે એક બહુ જ મહત્વની અને સાચું કહું તો થોડી ચોંકાવનારી વાત, આ આંકડો જુઓ, 10%. આનો મતલબ શું? મતલબ કે જ્યારે એક જીવ બીજા જીવને ખાય છે ત્યારે એમાંથી ફક્ત 10% ઊર્જા જ આગળના સ્તરમાં જાય છે. બાકીની 90% ઊર્જા તો ગરમીના રૂપમાં વપરાઈ જાય છે અથવા વેડફાઈ જાય છે. કુદરતનો આ એક જ નિયમ ઘણું બધું સમજાવી દે છે. આ જે 10%નો નિયમ છે ને, એ આ ઊર્જાના પિરામિડમાં એકદમ સાફ દેખાય છે. તમે જુઓ, પિરામિડનો પાયો કેટલો પહોળો છે. અહીં ઉત્પાદકો પાસે સૌથી વધુ ઊર્જા છે, પણ જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ પિરામિડ સાંકડો થતો જાય છે, કારણ કે ઊર્જા ઘટતી જાય છે. અને આ જ કારણ છે કે પ્રકૃતિમાં તમને બહુ લાંબી આહાર શૃંખલાઓ જોવા નહીં મળે. પણ વાસ્તવિક દુનિયામાં બધું આટલું સીધી લીટીમાં નથી ચાલતું. હકીકત આના કરતાં ઘણી વધારે જટિલ અને ગૂંચવણભરી છે. તો ચાલો હવે વાત કરીએ આહાર જાળની અને એની સાથે જોડાયેલા એક ગંભીર વિષય, જૈવિક વિશાલનની. હકીકતમાં કુદરતમાં કોઈ એક સીધી શૃંખલા નથી હોતી, પણ ઘણી બધી શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને એક જાળો બનાવે છે. આને જ આહાર જાળ કહેવાય છે. અહીં કેવું હોય કે એક જ પ્રાણીને ખાવાવાળા પણ ઘણા હોય અને એ પોતે પણ ઘણી અલગ અલગ વસ્તુઓ ખાતું હોય. આ જે જટિલતા છે ને, એ જ નિવસન તંત્રને સ્થિર અને મજબૂત બનાવે છે. મતલબ કે જો કોઈ એક રસ્તો બંધ થઈ જાય તો જીવવા માટે બીજા ઘણા રસ્તા ખુલ્લા હોય છે. પણ આ જાળમાં એક મોટું જોખમ પણ છુપાયેલું છે. એ છે જૈવિક વિશાલન. આ શું છે? સમજો કે જ્યારે આપણે ખેતરમાં હાનિકારક રાસાયણિક દવાઓ છાંટીએ છીએ ત્યારે એ ઝેર આહાર શૃંખલામાં ઘૂસી જાય છે અને પછી જેમ જેમ આપણે શૃંખલામાં ઉપર જઈએ તેમ તેમ દરેક સ્તર પર આ ઝેરની માત્રા વધતી જ જાય છે. આનો સીધો મતલબ એ થયો કે જે જીવ શૃંખલામાં સૌથી ઉપર છે એના શરીરમાં સૌથી વધુ ઝેર ભેગું થાય છે. અને હા, એમાં આપણે માણસો પણ આવી શકીએ છીએ. સારું, તો હવે નિવસન તંત્રથી થોડા ઉપર જઈએ અને એક વૈશ્વિક મુદ્દા પર વાત કરીએ, અને એ છે ઓઝોન સ્તર. આને તમે પૃથ્વીનું પોતાનું સુરક્ષા કવચ પણ કહી શકો. પણ આ ઓઝોન બને છે કેવી રીતે? ચાલો સમજીએ. વાતાવરણમાં ખૂબ ઊંચે સૂર્યમાંથી આવતા ખૂબ શક્તિશાળી પારજાંબલી કિરણો એટલે કે યુવી કિરણો ઓક્સિજનના અણુ O2ને તોડીને બે અલગ અલગ પરમાણુ O બનાવી દે છે. હવે આ જે એકલો ઓક્સિજન પરમાણુ છે એ બીજા ઓક્સિજનના અણુ O2 સાથે જોડાઈ જાય છે અને બસ બની ગયો ઓઝોન, O3. છે ને સિમ્પલ? આ જે ઓઝોનનું સ્તર છે ને, એ જ આપણને સૂર્યના એ નુકસાનકારક યુવી કિરણોથી બચાવે છે. પણ થયું એવું કે માણસો દ્વારા બનાવેલા કેટલાક કેમિકલ્સ, ખાસ કરીને CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, આ સુરક્ષા કવચને નુકસાન પહોંચાડવા લાગ્યા. પણ સારી વાત એ છે કે સમયસર આખી દુનિયા એક થઈ અને 1987માં સંયુક્ત રાષ્ટ્રોના નેતૃત્વ હેઠળ બધા દેશો CFCsનું ઉત્પાદન બંધ કરવા માટે સહેમત થયા. આ ખરેખર એક મોટી જીત હતી. ઓકે, તો વૈશ્વિક સ્તરથી હવે પાછા આવીએ આપણા રોજિંદા જીવનમાં અને વાત કરીએ એક એવી વસ્તુની જે આપણે બધા પેદા કરીએ છીએ, કચરો. આપણે જે કચરો પેદા કરીએ છીએ એના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો છે જૈવ વિઘટનીય, એટલે કે એવો કચરો જે કુદરતી રીતે સડીને માટીમાં ભળી જાય, જેમ કે શાકભાજીની છાલ કે કાગળ. અને બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય, એટલે કે એવો કચરો જે કુદરતી રીતે નાશ નથી પામતો, જેમ કે પ્લાસ્ટિક અને પોલિથીનની થેલીઓ. આ વસ્તુઓ સેંકડો વર્ષો સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અને છેલ્લે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે એવો છે. આપણે જે જૈવિક વિશાલનની વાત કરી, એ હાનિકારક રસાયણો આપણા રોજિંદા જીવનને, આપણી ખાવાની થાળીને કેવી રીતે અસર કરે છે અને એની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થતી હશે? આનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવો પડશે. વિચારવા જેવી વાત છે નહીં?